ગુડ आप छठे थे बोलता हो तो आप पहले बैठ जाना तो 5 कप मुझे अपडेट देने आए हैं कि आप थोड़ा उनको बताना बराबर ना अभी जाना नहीं है कहीं यहाँ पे कोई दिक्कत तो है नहीं वैसे कोई प्रॉब्लम है तो हैरान कर रहा है परेशान करता है मारता है જેટલા મહેમાન આવે ને એના એકલા એકલા મારે એવા મારે કે આમ શું કહેવાય આપણે જોઈ ન શકીએ લોહી કાઢવા છે બહુ શાંત છે દવાની પાછી અહીં ખૂબ અસર સારી છે અમારા સાયકાટ્રિસ્ટ ડૉક્ટરો આવે છે દર મહિને એકવાર અને ઠીકાણે હોસ્પિટલ છે ને મુદ્દે ત્યાંથી એટલે બધાનું જેટલું ચેકઅપ થાય પછી એનું જે પણ કાઉન્સેલિંગ કરી અને એમને દવા પાછી આપવામાં આવે એવું નથી કે બધી વસ્તુ એક વ્યવસ્થા એક દવાનો ભાગ છે અમારે ગયા પછી પણ એટલી શાંતિ એક વિડીયો બનાવવા મારી આવી જાઓ તમારો ભાઈ અને અમારા દરેક પ્રભુજીના દર્શન માટે આવ્યા છે માતાજી પ્રણામ તમને શું કહેશો માતાજી આજે તમે આશ્રમની મુલાકાત લીધી અને ખૂબ આનંદ થયો તમારા માતાજીના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે ત્યારે ખૂબ અમને આનંદ સોશિયલ મીડિયા આશ્રમમાં પોપટ તમારું ખૂબ જે સાધુ સંતો નથી કરી શકતા એવું ખરેખર પોપટ તમે કામ નહીં માતાજી ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ આવું કાયમ માટે વિકાસ કરો સેવા કરો બસ મારી બધા લોકોના આશીર્વાદ છે એટલે અમે તમારી પાસેથી તે શીખીએ છીએ કે ધર્મનું કામ કેવી રીતે સારું કરી શકીએ ના તો આપણા સનાતનનું કામ છે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ અને તમારી બધાની ઉપસ્થિતિ આખા પરિવાર સાથે તમે મિત્રો સાથે આવ્યા ખૂબ ગમ્યું અમને અને બસ તમારા વડીલોના આશીર્વાદ છે અને માતાજી કૃપાથી બધા લોકોને સારું જીવન આવી મળ્યું છે ખૂબ ખૂબ આનંદથી મળી આજે બીજા પણ મહેમાનો છે મુંબઈથી જય માતાજી બાપુ હમણાં આવ્યા છું બધું સંજોગ હોય ને મારી અચાનક બધું સંજોગ હોય એટલે પ્રસાદી લેવાનો તો સમય તમારી ઉપસ્થિતિ જ મોટી પ્રસાદી છે અમારી માટે એટલે તમે આવ્યા તો ગમ્યું અમને બસ આવતા રહેજો બાકી કે મારે લાગતા હોય તો મને ગમે છે એમાં તમે આવજો